નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. દીકરાનો પહેલો પગાર આવ્યો એટલે ગરીબ માતા માટે નવી વસ્તુ લઈને ગયો. વસ્તુ જોઈને માતાની આંખમાંથી રાત્રિના લગભગ 7 વાગ્યાનો સમય હતો. એક છોકરો એક શૂઝની દુકાનમાં આવે છે. છોકરો દેખાવથી અને પહેરવેશથી તો ગામડાનો રહેવાસી લાગી રહ્યો હતો. દુકાનદારે આ અંદાજ તરત જ લગાવી દીધો હતો. તેના મોઢા ઉપર એક અલગ જ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું. છોકરાને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવીને એ તો આશરે 20 થી 22 વચ્ચેની ઉંમરનો એ છોકરો હશે. જેવો દુકાનમાં અંદર પ્રવેશે છે કે દુકાનદારની પહેલી નજર તેના પગ પર જાય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ બૂટ ચંપલના વેપારીની પહેલી નજર ગ્રાહકના પગ પર જતી હોય છે. દુકાનદારે તેના પગ પર જોયું, પરંતુ તેના પગ પર તો લેધરના બૂટ પહેરેલા હતા અને એકદમ વ્યવસ્થિત રીતે ચમકાવેલા પણ હતા. આ બધું જોઈને તેને તેના મોઢા સામું નજર કરી અને પૂછ્યું, બોલો ને, શું જોઈએ છે? છોકરાએ કહ્યું, મારે મારી માતા માટે ચંપલ જોઈએ છે, પરંતુ મને ટકાઉ હોય એવા ચંપલ જ બતાવજો, કારણ કે જો ચંપલ ટકાઉ નહીં હોય તો લાંબા સમય સુધી ટકશે નહીં અને એ મને ચાલશે નહીં. દુકાનદારે કહ્યું, શું તમારી માતા આવી છે? અથવા એના પગનું માપ શું છે એ જણાવી શકો? આથી પહેલા છોકરાએ પોતાના ખિસ્સામાંથી પોતાનું પર્સ કાઢ્યું અને એમાંથી એક કાગળ બહાર કાઢ્યો. નોટબુકનો આ કાગળ લગભગ 4 ગળી વાળીને પર્સમાં રાખ્યો હોય એવું જણાઈ રહ્યું હતું. એ કાગળ ખોલ્યો હતો અને એ કાગળમાં બોલપેનથી બંને પગની આઉટલાઈન બનાવેલી હતી, જેથી કરીને તેની માપના ચંપલ લઈ શકાય. દુકાનદારે આવું જોઈને કહ્યું, અરે બેટા, મારે તો ચંપલના માપ માટે નંબર જોઈતો હતો. આટલું સાંભળીને છોકરો ભાવુક થઈ ગયો હોય તેવું લાગ્યું. તેને તરત જ કહ્યું કે હું તમને શું માપ જણાવું એ કહો મને સાહેબ. મારી માતાની જિંદગી આમને આમ જ પગમાં ચંપલ સિવાય જ વીતી ગઈ. મારી માતા મજૂરી કરે છે, જાનવરોની જેમ મહેનત કરીને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો, ગણાવ્યો અને હવે મારી નોકરી લાગી ગઈ છે અને આજે મને પહેલો પગાર મળ્યો છે. દિવાળી નજીક છે એટલે રજાઓ માટે ઘરે જઈ રહ્યો છું, તો વિચાર્યું કે માતા માટે કંઈક લઈને જાઉં. વિચાર કર્યા પછી મનમાં આવ્યું કે આજે પહેલા પગારથી માતા માટે ચંપલ લઈને જવું છે, જેથી માતા હવે ઉઘાડા પગે ચાલ્યા ન કરે. દુકાનદાર બધી પરિસ્થિતિ સમજી ગયો અને તરત જ તેને એક સારી ટકાઉ ચંપલ દેખાડી, જેની કિંમત 700 રૂપિયા હતી. આની કિંમત 700 રૂપિયા છે, ચાલશે ને? દુકાનદારે પહેલા છોકરાને પૂછ્યું. તો છોકરાએ જવાબ આપતા કહ્યું, હા, ઠીક છે. જાણે એ ચંપલ લેવા માટે ખૂબ જ ઉત્સુક હોય એ રીતે કોઈ પણ કિંમત દેવા તૈયાર હોય તેવું ચહેરા પર દેખાઈ રહ્યું હતું. દુકાનદારે તેને પૂછ્યું, બેટા, તારો પગાર કેટલો છે? છોકરાએ જવાબ આપતા કહ્યું કે અત્યારે મારો પગાર 10,000 રૂપિયા છે, જેમાંથી 6 થી 7,000 રૂપિયા રહેવા અને ખાવા પીવામાં ખર્ચ થઈ જશે અને બાકીના 3,000 માતા માટે. દુકાનદારે કહ્યું, અરે તો પછી
તને આ 700 રૂપિયાની ચંપલ મોંઘી નહીં લાગે ને? તો વાતને અડધેથી જ કાપીને પહેલો છોકરો બોલ્યો કે અરે નહીં નહીં, કંઈ જ મોંઘું નથી. દુકાનદારે ચંપલનો બોક્સ પેક કરી દીધું અને છોકરાએ પણ પૈસા આપીને ચંપલનું બોક્સ લઈ દુકાનેથી ચહેરા ઉપર સ્મિત સાથે ઘર તરફ જવા રવાના થઈ ગયો. એ હજી દુકાનેથી બહાર તરફ જઈ રહ્યો હતો એટલામાં દુકાનદારે કહ્યું, અરે બેટા, ઊભો રહે. એટલે છોકરાએ પાછું ફરીને કહ્યું, હા બોલો. તેને દુકાનદારને એક બોક્સ હાથમાં આપ્યું અને કહ્યું, આ ચપ્પલ તારી માતાને તારા આ ભાઈ તરફથી ભેટ તરીકે આપી દેજે અને તારી માતાને કહેજે કે જો પેલા ચપ્પલ ખરાબ થઈ જાય તો આ બીજી જોડી કામ લાગશે અને આ તને હવે પછી ક્યારેય ઉઘાડા પગે નહીં ચાલવું પડે. અને હા, આને લેવાની ના પાડતો નહીં. દુકાનદારની સામે જોઈને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેની બંને આંખ ભીની થઈ ગઈ હતી. દુકાનદારે પૂછ્યું, મને એક વાત જણાવીશ? તારી માતાનું નામ શું છે? છોકરાએ જવાબ આપતા કહ્યું, લક્ષ્મી. દુકાનદારે તેની સામે જોઈને બીજી પણ એક માગણી કરતાં કહ્યું કે તારી માતાને મારા પ્રણામ કહેજે અને શું હજી મને એક વસ્તુ આપશે? હા કહો. તે જે કાગળ પર તારી માતાના પગની આઉટલાઇન બનાવી હતી એ કાગળ મને જોઈએ છે. અરે આટલું જ? આ રહ્યો કાગળ. કાગળ દુકાનદારને આપીને ખુશી ખુશી ત્યાંથી જતો રહ્યો. ઘરે જઈ માતાને ચંપલ આપ્યા તો માતાની આંખમાંથી હરખના આંસુ નીકળી ગયા. એ 4 ઘડી વાળેલો કાગળ દુકાનદારે પોતાના ખિસ્સામાં રાખીને દુકાનમાં અંદર જતો રહ્યો. દુકાનમાં જઈને મંદિર પાસે જઈને તે કાગળને ત્યાં રાખી દીધો. દુકાનદારે ત્યાં કાગળ રાખી રહ્યો હતો તો તેના એક દીકરાએ જોઈ લીધું હતું. આથી તે દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા, આ શું છે? દુકાનદારે તેના દીકરાને જવાબ આપતા કહ્યું કે આ લક્ષ્મીજીના ચરણ છે દીકરા, સાચવજે. આ ચરણને એક સાચા ભક્તે બનાવેલા છે. આનાથી ધંધામાં બરકત આવે છે. દુકાનદારના બાળકો, દુકાનદાર પોતે બધા ત્યાં ઊભા રહીને એ ચરણને સ્પર્શ કરીને પ્રણામ કરી રહ્યા હતા. કહેવાય છે કે દુનિયામાં માતાએ સાક્ષાત પરમાત્મા છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ અને મનનો વિચાર શ્રદ્ધાપૂર્ણ હોવો જોઈએ. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં અભિપ્રાય પણ જરૂર આપજો. સાંભળવા માટે તમારો બધાનો આભાર.